નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો લોકો કહે છે કે ગંગામાં નહાવાથી પાપ ધોવાઈ જાય, તો પછી પિતામહ ભીષ્મ તો મા ગંગાના દીકરો હતા ને, માતા ગંગાના પુત્ર હતા, તો મા ગંગાએ શું એમને નહીં નવડાવ્યા હોય? એમ જો પાપ ધોવાઈ જતા તો ભીષ્મએ બી કર્મનું ભોગ પટો તો કર્યો છે, ભીષ્મએ પણ કર્મ ભોગવ્યા છે. તો આ કેટલું સાચું છે એ આપણે તમે હું જ જાણીએ. કારણ કે ગંગા માતાનો પુત્ર હોય અને એ પોતાના કર્મો જો ભોગવવા પડતા હોય, એને પણ પોતાના કર્મો ભોગવવા પડતા હોય, તો ગંગામાં નાહવાથી તમારા પાપ ધોવાઈ જશે એની ગેરંટી શું? બાથરૂમમાં નળ ચાલુ કરીને તમે ચેક ન કરી શકો કે હું નાહી આવ્યો ગંગામાં તો પાપ ધોવાઈ ગયા કે કેમ? સમજાય તેને વંદન. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ.